સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી ગંભીર બેદરકારી સામે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરતી પાણીપુરી બનાવતી દુકાનો સામે આરોગ્ય વિભાગે આશાપુરી, ગોવાલકનગર અને ક્ષેત્રપાલનગર વિસ્તારમાં અચાનક તપાસ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ખાદ્ય સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। આશાપુરી, ગોવાલકનગર અને ક્ષેત્રપાલનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીપુરી બનાવતા દુકાનો અને સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન અનેક જગ્યાએ અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય ચીજવસ્તુઓ તૈયાર થતી હોવાનું સામે આવ્યું છે। પાણીપુરી બનાવતી વખતે સ્વચ્છતા ન જાળવવી, ખુલ્લામાં ખાદ્ય સામગ્રી રાખવી અને આરોગ્ય માટે હાનિકારક પરિસ્થિતિઓમાં ખોરાક તૈયાર કરાતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરતા આશરે 8 થી 10 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર દરોડા પાડી કામગીરી બંધ કરાવી હતી। સાથે જ અયોગ્ય અને અસ્વચ્છ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બટાકા, તેલ સહિતની ખાદ્ય સામગ્રી આરોગ્ય માટે અયોગ્ય જણાતા તેનું સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ખાદ્ય સલામતીના નિયમોનું પાલન કરવું તમામ ખાદ્ય વ્યવસાયિકો માટે ફરજિયાત છે। જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે અચાનક તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે। આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં ખાદ્ય વેચાણકારોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓએ આરોગ્ય વિભાગની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે। આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને ક્ષેત્રપાલનગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે, જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે। આ સમગ્ર કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે